નશો કરીને કાર ચલાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। છાશવારે બેફામ કાર ચાલકો દ્વારા નિર્દોષ લોકોના ભોગ લેવાયાની ઘટનાઓ સામે આવે છે। ગાંધીનગરમાં પણ રફતારનો રાક્ષસ બે લોકોને ભરખી ગયો। હિતેશ પટેલ નામના શખ્સે નશો કરીને બેફામ કાર ચલાવી અકસ્માત કર્યો। આવો જોઈએ। ગાંધીનગરમાં નશાની હાલતમાં રફતારનો કહેર। ટાટા સફારી કારના ચાલકે કર્યો અકસ્માત। રાહદારી અને વાહનોને અડફેટે લીધા। ઘટનામાં મહિલા સહિત બેના મોત। રાજ્યના પાટનગરમાં એક ભયાવહ અકસ્માતની ઘટના સામે આવી। ગાંધીનગરના રાંદેસણમાં કાર ચાલકે અકસ્માત કર્યો। શહેરના ભાઈજીપુરાથી સિટી પ્લસ વાળા સર્વિસ રોડ પર અકસ્માત થયો। નશો કરીને ટાટા સફારી કારના ચાલકે વાહન ચાલકોને અડફેટે લીધા। ઘટનામાં મહિલા સહિત બે લોકોના મોત થયા, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા। હંસાબેન વાઘેલા અને નીતિનકુમાર વસાવાના મોત થયા। GJ18EE7887 નંબરની ટાટા સફારીના કાર ચાલકે ઓવર સ્પીડમાં કાર હંકારી રાહદારીઓ અને વાહન ચાલકોને ઉડાવ્યા। કાર ચાલક હિતેશ પટેલ નામનો શખ્સ હોવાનો ખુલાસો થયો। અકસ્માતના સીસીટીવી એટલા ભયાવહ છે કે જોનારાના રૂવાડા ઉભા થઈ જાય। ભારે વાહનો આ રોડ ઉપર ના આવવા જોઈએ સર, બરાબર ને? કારણ કે સ્કૂલ બસ ને બધા નાના છોકરાઓ હોય, લેડીઝ બધી સબ્જી લેવા આવતી હોય, પેલું કરિયાણું લેવા નીકળતા હોય, તો એકદમ ભારે વાહન આવે અને આવા દારૂ પીધેલા એકદમ ઉડાડીને જતા રહે તો તકલીફ। વાહનો અહીંયા સ્પીડમાં સર્વિસ રોડ પર બહુ સ્પીડમાં આવું, છોકરા સવારે કેટલા વાલી લઈને નીચે ઉભા રહેલા હોય, આવા ગાડી વાળા આવો તો કેટલો છોકરો જતો રહે। નરાધમ હિતેશ પટેલ ગાંધીનગરના પૌરનો રહેવાસી। સવારથી જ નશો કરીને નીકળ્યો હોવાની શંકા। સર્વિસ રોડ પર ઓવર સ્પીડમાં ચલાવી કાર। અકસ્માત બાદ રસ્તા પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। રોષે ભરાયેલા લોકોએ આરોપીને પકડીને બરાબરનો લણધાર્યો। પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી। પોલીસે કાર ચાલકની અટકાયત કરી તપાસ શરૂ કરી છે। આરોપી હિતેશ પટેલના પોલીસ ગિરફ્તાર કર્યા છે અને કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા। એને ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। મેડિકલ કરીને મેં કન્ફર્મ કરાવીને બતાવશું। પ્રાઇમા ફેસી લાગે છે કે એ કઈ હશે, બટ મેડિકલ કરાવીને મેં કન્ફર્મ કરીને બતાવશું। ઘટનાને લઈને ગાંધીનગરના મેયર પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા। મેયર મીરા પટેલે કહ્યું કે આરોપીને છોડવામાં નહીં આવે, તપાસ કરીને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસ કરાશે। અત્યારે જે દુઃખદ ઘટના બની છે એ ખૂબ જ ગંભીર બની છે અને એ માટે ગાડી ચાલકે જે કાર્ય કર્યું છે એ પોલીસ કસ્ટડીમાં છે અને આ સામે અમે કડકમાં કડક પગલાં લઈશું। અત્યારે જે બમ્પ બનાવે છે એનાથી ગાડી થોડી ધીમી પડી શકે એ બધું જ કરેલું છે, વ્યવસ્થા પણ બરાબર છે, પણ છતાં અમે કડકમાં કડક પગલાં લઈશું। ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે। સ્થાનિકે ડ્રાઈવર સામે કડક પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે। અકસ્માત બાદ લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો। નોંધનીય છે કે રાજ્યમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતો થઈ રહ્યા છે, તેમ છતાં કેટલાય લોકો પૂરપાટ ઝડપે વાહનો હંકારી રહ્યા છે। ગોઝારી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે કે આવા નરાધમોને કાયદા અને લોકોના જીવ સાથે કોઈ લેવા દેવા નથી। બ્યુરો રિપોર્ટ BTV ન્યૂઝ।